નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા ન્યાયાધીશે ચેક રિટર્ન કેસમાં એક રૂપાલના વેપારી ભગવાનભાઈ મગનભાઈ ડોડિયા 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે તથા 6 લાખ ચૂકવવા હુકમ કર્યો છે અને 60 દિવસમાં 6 લાખ ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે અને આરોપી ભગવાનભાઈ મગનભાઈ ડોડિયાના જજમેન્ટના દિવસે કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે બિન જામીનપત્ર વોરંટ નીકાળ્યું છે. આ કેસની હકીકત એવી છે કે આરોપી નેગોશિયેબલ એક્ટની કલમ 138 હેઠળ નોંધાયો હતો. આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદી પાલનપુરમાં મેડિકલનો વ્યવસાય કરતા ભરતભાઈ દેસાઈ પાસેથી 2 માસ માટે ઉધાર રૂપે 6 લાખની રકમ લીધી હતી. સમય થતાં આરોપી દ્વારા પૈસાની ચૂકવણી ન થતાં વારંવાર ઉઘરાણી કરતા આરોપી દ્વારા ફરિયાદીને 6 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો, જે બાદ ફરિયાદી ભરતભાઈ દેસાઈએ વકીલ મનોજભાઈ ઉપાધ્યાયનો સંપર્ક કર્યો હતો અને વકીલ મારફતે આરોપીને નોટિસ આપ્યા બાદ પણ ચૂકવણી ન થતા ફરિયાદી દ્વારા આરોપી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલ તરીકે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ મનોજ ઉપાધ્યાય હાજર રહ્યા હતા. તેમણે રજૂ કરેલી કાનૂની દલીલો અને પુરાવા આધારિત રજૂઆતો કોર્ટને પ્રભાવિત કરી હતી. ઉપાધ્યાયે દલીલ કરી હતી કે આરોપીએ ઉધારની રકમ પરત કરવા ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં જમા કરાવતા ખાતામાં આરોપી દ્વારા ખાતામાં બેલેન્સ ન હોવાથી પરત ફરેલ હતો. આરોપીએ પૈસા પરત કરવાની ફરજ છે પરંતુ જાણી જોઈને ખાતામાં બેલેન્સ રાખ્યું નહીં અને પોતે જાણતા હોવા છતાં ચેક બાઉન્સ થવા દીધો હતો, જે વિશ્વાસભંગ સમાન છે. આ આરોપી દ્વારા આપેલા વિશ્વાસનો ભંગ છે. આ કેસ માત્ર નાણાકીય લેવડ દેવડનો મુદ્દો નથી, પરંતુ વેપાર જગતના વિશ્વાસ અને પ્રામાણિકતાના સિદ્ધાંત સાથે કેળવાયેલો છે. ચેક જેવી વિશ્વાસની વ્યવસ્થા જો તૂટી જાય તો વેપાર વિશ્વાસ ખોરવાય છે. કોર્ટ ફરિયાદીના વકીલ મનોજભાઈ ઉપાધ્યાય દ્વારા રજૂ થયેલા પુરાવા, બેંક રેકોર્ડ અને દસ્તાવેજોના આધારે આરોપીને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને વળતર રકમ 6 લાખ ચૂકવવા પણ હુકમ કર્યો છે અને 60 દિવસમાં રૂપિયા 6 લાખ ન ચૂકવે તો વધુ 6 માસની સજા ફટકારી છે. ફરિયાદી પક્ષના વકીલ ઉપાધ્યાય મનોજભાઈ દ્વારા આ ચુકાદાનો સ્વાગત કરીને જણાવ્યું હતું કે આવા ચુકાદાથી કાયદા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તથા ચેક આપીને વિશ્વાસભંગ કરનારા લોકોને સબક